हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट विडियो लेक्चर थी आपणे स्वाध्याय 3.4 करी रह्या छीए उकेल मेळववाना दाखलाओ। आई होप बधा मित्रों छे व्यवस्थित रीते सूत्रोनी प्रेक्टिस करता हशो अने दाखलाओ छे ई पण एक वखत छे ए पोताना हाथथी गणता हशो अने सारी रीते प्रेक्टिस करता हशो मित्रों। तो आज आपणे आमां आगळ वधीए मित्रों। तो दाखला नंबर 5 सुधी आपणे आगळना लेक्चरमां कर्या हता। आज छठ्ठा दाखलाथी करीए आपणे। छठ्ठा दाखलामां आपणे एनो व्यापक उकेल मेळवવાનો छे मित्रों। रकम शुं कहे छे cos 3x - cos x - cos 2x बराबर 0। तो आया cos वाळा त्रण पद छे एमांथी पहेला बे पद उपर cos - cos नुं आपणे सूत्र लगाड़ी दઈએ। cos - cos इज -2 sin। ओके, चालो एमां सूत्र लगाडशुं आपणे -2 sin। जो अहीं ध्यान राखजो मित्रों, cos 3x - cos x एटले डायरेक्ट लखूं तो 3x + x एटले 4x, 4x/2 एटले 2x इंटू अहीं प्लस छे। ओके, तो सूत्र आपणुं थोडुं बदलाशे। चालो cos + cos नुं सूत्र लागशे मित्रों। अहीं वच्चे प्लस छे तो cos + cos इज 2 cos cos एटले 2 cos बेयनो सरवाळो भाग्या 2 बेय खूणाओनो सरवाळो एटले 3x + x 4x/2 एटले 2x अने 2 3x - x एटले 2x भाग्या 2 एटले x एटले 2 cos 2x * x बेयनो सरवाळो भाग्या 2 अने बेयनी बादबाकी भाग्या 2। आ -cos 2x वाळुं पद आपणे एमनेम राखीए। पहेला बे पद उपर आपणे सूत्र लगाड्या छे। क्यू सूत्र लगाड्युं छे આપણે અહીંયા તો કે cos + cos इज 2 cos cos। બેયમાંથી જોઈ શકાય છે સામાન્ય નીકળે છે cos 2x તો કૌંસમાં વધશે અહીંથી cos 2x બેયમાંથી નીકળી ગયા તો 2 cos x माइनस અહીંથી બધું કોમન 2x આખા કોમન નીકળી જાય તો અહીંયા ગુણકમાં 1 હોય એટલે ત્યાં 1 વધશે એટલે -1 બરાબર 0। તો હવે બેયનો ગુણાકાર આવી ગયો છે। ખાસ મિત્રો આમાં શું કરવાનું કે સરવાળા બાદબાકીમાં જે પદો આપેલા હોય તો એના ઉપર આપણે સૂત્ર લગાડવાના અને સૂત્ર લગાડ્યા પછી એને ગુણાકારમાં કન્વર્ટ કરવાના। ગુણાકારમાં કન્વર્ટ થઈ જાય પછી આ બેયનો ગુણાકાર 0 એનો मतलब આના બરાબર કાં તો 0 હોય અને કાં તો આના બરાબર 0 હોય તો જ બેયનો ગુણાકાર 0 થાય। એટલે અહીંયા લખીએ આપણે cos 2x बराबर 0 अथवा 2 cos x - 1 बराबर 0। હવે અહીંયા cos 2x बराबर 0 છે, સામે જો 0 આવ્યું, 0 આવે તો એના શૂન્યનો ગણ જ લખવાનો, પણ અહીંયા ખૂણો કેટલો છે તો કે 2x એટલે 2x बराबर cos ના શૂન્યનો ગણ 2n + 1 * π/2। x ने करता बनावવાનો એટલે 2 અહીં ગુણકમાં છે, ઓલી બાજુ જવા દઈએ તો ભાગાકારમાં એટલે 2n + 1 * અહીં 2 છે ના 2 છેદમાં આવશે એટલે π/4 અથવા અહીંયા cos x ने करता બનાવશો એટલે -1 ઓલી બાજુ જશે એટલે +1 અને ગુણાકારમાં 2 છે આ બાજુ જશે તો ભાગાકારમાં એટલે cos x बराबर 1/2। હવે +1/2 આવ્યા છે સામે તો cos x बराबर a ના વ્યાપક ઉકેલ પ્રમાણે આપણે કરશું તો 1/2 મૂલ્ય પહેલા ચરણમાં કેટલો ખૂણો હોય ત્યારે cos નું મૂલ્ય થાય 1/2 તો કે π/3 એટલે સામે લખશું આપણે cos π/3। આ આપણા માટે આલ્ફા થઈ ગયો તો અહીંયા છે ખૂણો x એટલે x बराबर 2nπ ± આલ્ફા એટલે કે π/3 જ્યાં n belongs to z। તો આ આપણા ઉકેલ થયા। એક આ મળ્યો અને બીજો ઉકેલ આપણને આ મળ્યો છે। આમાં પણ n belongs to z છે બે માટે। તો આ થયો આપણા સમીકરણનો ઉકેલ। ઓકે, અહીંયા બે ઉકેલ શક્ય બને છે તો નોંધી લ્યો। એના પછીનો કરીએ આપણે દાખલો પછી। ચાલો મિત્રો એના પછી સાતમા દાખલામાં છે sin 2x + cos x બરાબર 0। તો આની અંદર આપણી પાસે sin અને cos બે જુદા જુદા વિધેયો છે, સામે 0 છે તો આના ઉકેલ માટે અહીંયા 2x ખૂણો છે અને અહીંયા x છે તો આ sin 2x નું આપણી પાસે ખૂણો x માં કન્વર્ટ કરવા માટેનું સૂત્ર છે sin 2α નું 2 sin α * cos α। એટલે આપણે અહીંયા સૂત્ર મૂકી દઈએ 2
2 sin x into cos x વત્તા cos x બરાબર 0. અહીં sin 2x ની જગ્યાએ 2 sin x into cos x સૂત્ર મૂક્યું છે. હવે બેમાંથી કોમન સૂત્ર મૂક્યા પછી જોવાનું કે કોમન જો નીકળતા હોય તો કોમન કાઢવાના, એટલે બેમાંથી આપણે cos x કોમન કાઢશું તો અહીંથી વધશે 2 sin x પ્લસ અહીંથી આખા cos x નીકળી ગયા છે એટલે 1 બરાબર 0. હવે બેનો ગુણાકાર આવી ગયો છે એટલે cos x બરાબર 0 અથવા 2 sin x પ્લસ 1 બરાબર 0. તો મિત્રો અહીં cos x બરાબર 0 આવ્યા એટલે કોષના શૂન્યનો ગણ લખવાનો થશે આપણે અહીંયા. તો x બરાબર 2n પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 2 અથવા અહીંયા આપણે sin x ને કરતા બનાવીએ તો sin x બરાબર આ માઇનસ પ્લસ 1 સામે જશે એટલે -1, બે ગુણાકારમાં છે સામે જશે એટલે ભાગાકારમાં. તો અથવા sin x બરાબર એ પ્રમાણે એના વ્યાપક ઉકેલ પ્રમાણે સાઇનનું મૂલ્ય ઋણ ક્યાં હોય? -1/2. તો સાઇનનું મૂલ્ય તમે જોશો તો સાઇનનું મૂલ્ય ઋણ છે એ ઓલ એસટીસી પ્રમાણે ત્રીજા ચરણમાં થશે અને ત્રીજા ચરણનો ખૂણો આપણે આ આપણને ખબર છે કે 1/2 મૂલ્ય સાઇનનું કેટલો ખૂણો હોય ત્યારે થાય તો કે π/6 હોય ત્યારે. હવે ત્રીજું ચરણ એટલે π પ્લસ થીટા એટલે π પ્લસ π/6 એટલે 7π/6 એટલે અહીંયા આપણે -1/2 ને સંગત ખૂણો 7π/6 લેશું. આ થયો આપણો આલ્ફા. તો એના આધારે લખું તો x અહીંયા x છે તો x બરાબર n પાઈ પ્લસ -1 ની n ઘાત ઇન્ટુ આલ્ફા એટલે કે 7π/6 જ્યાં n બિલોંગ્સ ટુ z. આ આપણો ઉકેલ થયો અને એક આ ઉકેલ થયો. તો આ બે છે એ આપણા દાખલા 7ના ઉકેલ થયા. એટલે બસ થોડા થોડા હળવાળવા સૂત્રો મૂકતા જવાના અને જે ઉકેલો આપણી પાસે વ્યાપક છે એનો ઉપયોગ કરતો જવાનો છે. આનાથી વિશેષ કાંઈ છે નહીં આની અંદર. હવે એના પછીનો દાખલા નંબર 8 ઉપર જુઓ તો 8 ની અંદર sec વર્ગ 2x = 1 - tan 2x છે. તો વર્ગવાળું પદ હોય એની જગ્યાએ તમે નિત્યસમમાં કન્વર્ટ કરી શકો, મતલબ કે sec વર્ગની જગ્યાએ tan વર્ગ લઈ આવી શકાય. તો અહીંયા sec વર્ગ 2x છે એની જગ્યાએ હું લખી શકું 1 પ્લસ tan સ્ક્વેર 2x બરાબર 1 - tan 2x. અહીંયા આપણે sec વર્ગ થીટાની જગ્યાએ 1 પ્લસ tan સ્ક્વેર થીટા મૂક્યું છે. તો બે બાજુથી આ 1 1 તો ઉડી જશે. ઓલા tan 2x છે એને પણ આ બાજુ લઈ આવીએ એટલે tan સ્ક્વેર 2x માઇનસ છે તો આ બાજુ આવશે એટલે પ્લસ tan 2x બરાબર 0. ઓકે, ચાલો હવે બેમાંથી સામાન્ય નીકળી જાય. બે tan વાળા જ પદ છે તો બેમાંથી સામાન્ય નીકળી જશે. બેમાંથી tan 2x સામાન્ય કાઢશું એટલે અહીંથી એક tan 2x વધશે કારણ કે એનો વર્ગ છે એટલે એક tan 2x વત્તા નીકળી ગયું છે એટલે અહીંયા 1 વધશે બરાબર 0. તો બે ગુણાકારમાં આવી ગયા. ગુણાકારમાં આવી જાય પછી tan 2x બરાબર 0 અથવા tan 2x પ્લસ 1 બરાબર 0. હવે અહીંયા tan 2x બરાબર સામે 0 છે તો એના શૂન્યોના ગણ પ્રમાણે તો tan ના શૂન્યનો ગણ ઈ જ sin ના શૂન્યનો ગણ. તો અહીંયા 2x છે એટલે 2x બરાબર n પાઈ. તો x ને કરતા બનાવું તો x બરાબર n પાઈ/2 અથવા અહીંયા tan 2x બરાબર -1 તો tan 2x બરાબર -1 બરાબર સામે કેટલો ખૂણો લેશું? માઇનસ છે. હવે tan ઋણ ક્યાં હોય તો કે બીજા ચરણમાં ઓલ. શરૂઆતમાં ક્યાં ઋણ આવી જાય એ ચરણ લેવાનું આપણે, અથવા શરૂઆતમાં ક્યાં ધન હોય તો પહેલા ચરણમાં બધા ધન હોય એટલે તેમાંથી જ લેવાના હોય. તો ચાલો અહીંયા tan છે એ બીજા ચરણમાં ઋણ હોય. હવે 1 મૂલ્ય tan નું કેટલો ખૂણો હોય ત્યારે થાય તો કે π/4 હોય ત્યારે. તો બીજું ચરણ એટલે π માઇનસ થીટા એટલે π માઇનસ π/4 એટલે 3π/4 ખૂણો થશે આના માટે. તો tan 3π/4 આ થયો આપણો આલ્ફા ખૂણો. અહીંયા 2x છે તો 2x બરાબર tan નો વ્યાપક ઉકેલ શું હોય તો કે n પાઈ પ્લસ આલ્ફા એટલે કે 3π/4 જ્યાં n બિલોંગ્સ ટુ z. હજી અહીંયા બે ગુણકમાં છે આ બે વડે ભાગવા પડશે એટલે બે વડે ભાગી નાખશો તો x બરાબર આ બે સરવાળો છે વચ્ચે તો બેયને બે વડે ભાગવાના n/2 પ્લસ 3π/8 જ્યાં n બિલોંગ્સ ટુ z. એટલે એક અહીંયા આપણને ઉકેલ મળ્યો છે અને એક અહીંયા મળ્યો છે આપણને ઉકેલ. તો બે દાખલા એકદમ સહેલા છે. ઓકે,
અહીંયા sec વર્ગ હતા એટલે tan વર્ગમાં ફેરવી, પછી 1 1 બે બાજુથી કેન્સલ થઈ ગયા, ઓલા tan 2x આ બાજુ લઈ આવ્યા, બેમાંથી tan 2x કોમન કાઢ્યા, પછી બેનો ગુણાકાર આવી ગયો તો આના બરાબર 0 અથવા આના બરાબર 0, પછી એના વ્યાપક ઉકેલ પ્રમાણે આપણે ઉકેલ મેળવ્યો છે. એકદમ સહેલા દાખલાઓ છે મિત્રો, નોંધી લ્યો. ચાલો 3.4 નો છેલ્લો દાખલો, 9મો દાખલો છે મિત્રો. 9મા દાખલાની અંદર રકમમાં આપ્યું છે sin x plus sin 3x plus sin 5x બરાબર 0. શું કરવું જોઈએ મિત્રો? જુઓ જોઈએ, 3 પદ સરવાળામાં આપ્યા, સરવાળા બાદબાકીમાં પદો આપ્યા હોય, ખૂણા બધાયના જુદા જુદા છે અને બધાય સાઈન વાળા પદ છે, તો આપણે શું કરવું જોઈએ? આપણને ખબર છે કે સરવાળા બાદબાકી વાળા પદોને આપણે ગુણાકાર સુધી પહોંચાડવા પડે, પછી એના ઉકેલ સુધી આપણે એને લઈ જઈ શકીએ. તો એના માટે આપણે જો પેલા બે ઉપર સૂત્ર તો ગમે એના ઉપર લાગી શકે એમ છે, પણ જોવાનો ખૂણામાં કે પેલા બે ઉપર સૂત્ર લગાડ્યા પછી આપણને આમાંથી ખૂણો છે એ પૂર્ણાંકમાં કોમન નીકળી એવો મળી શકે એમ છે. તો કે 3x વત્તા x એટલે 4x ભાગ્યા 2 કરું તો 2 જ આવે, અને બાદબાકી કરું તો 1 જ આવશે, એમાંથી 3x માંથી x જશે એટલે 2x ભાગ્યા 2 એટલે x જ આવશે, તો પાછા અહીંયા 5x છે. તો બેટર રસ્તો આપણને આ બે ઉપર નહીં મળે. ઓકે, તો આ બે ઉપર લગાડશું તો ન્યાય તો એના બે ઉપર ચાલે એમ છે, પણ મોટો ખૂણો છે એ સામાન્ય રીતે આગળ લઈ લઈએ આપણે, તો sin 5x છે એને જ આગળ લઈ લઈએ, એટલે મતલબ પહેલા અને છેલ્લા ઉપર આપણે સૂત્ર લગાડશું. એટલે sin 5x છે એ મોટો ખૂણો આગળ લઈ લઈએ, કારણ કે 5 ને 6 ભાગ્યા 2 કરશું તો 3x આવી જશે. ઓકે, એટલે sin 5x વત્તા sin x વત્તા sin 3x બરાબર 0. હવે આ પહેલા બે પદ ઉપર આપણે સૂત્ર લગાડીએ. sin પ્લસ sin ઇઝ 2 sin cos, 2 sin 5 ને 6 ભાગ્યા 2 એટલે 3x ઇન્ટુ cos. cos કેટલા થશે? તો કે 5x માંથી 1x જશે એટલે 4x ને 4x ભાગ્યા 2 એટલે 2 એટલે 2x પ્લસ sin 3x બરાબર 0. આ તમને આપી દીધો તો પણ તમે કરી શકો એવો છે. બેમાંથી sin 3x કોમન નીકળે છે, કાઉન્સમાં વધશે 2 cos 2x પ્લસ 1 બરાબર 0. અહીં કાંઈ નથી તો 1 વધશે. હવે બે ગુણાકારમાં આવી ગયા છે એટલે sin 3x બરાબર 0 અથવા 2 cos 2x પ્લસ 1 બરાબર 0. અહીંયા તો બરાબર 0 છે એટલે એના શૂન્યનો ગણ, પણ અહીંયા ખૂણો છે 3x, તો 3x બરાબર સાઇનના શૂન્યનો ગણ n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z. તો 3 વડે ભાંગી નાખીએ એટલે x બરાબર n પાઈ બાય 3, જ્યાં n બિલોંગ્સ ટુ z. એટલે એક ઉકેલ અહીંયા આપણને મળી ગયો છે આ. અથવા બીજા ઉકેલ માટે આપણે આગળ વધીએ અહીંયા, તો cos 2x પ્લસ 1 છે, ઓલી બાજુ જશે -1 અને બે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે cos 2x બરાબર -1/2. ચાલો, કોસનું મૂલ્ય ઋણ ક્યાં હોય? તો કે ઓલેસ્ટીસી પ્રમાણે બીજા ચરણમાં હોય. કોસનું મૂલ્ય 1/2 કેટલો ખૂણો હોય ત્યારે થાય? તો કે π/3 હોય ત્યારે થાય. તો બીજું ચરણ એટલે π માઇનસ થીટા, તો π માઇનસ π/3 એટલે 2π/3. એટલે અહીંયા આપણે લખશું cos 2π/3. આ ખૂણો થશે આપણો આલ્ફા. હવે અહીંયા 2x છે તો એના વ્યાપક ઉકેલ પ્રમાણે 2x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા, એટલે કે 2π/3, જ્યાં n બિલોંગ્સ ટુ z. હવે 2 છે તો બધાને 2 વડે ભાંગી નાખીશ એટલે 2 2 2 બધેથી કેન્સલ થઈ જશે. તો x બરાબર n પાઈ પ્લસ ઓર માઇનસ π/3, જ્યાં n બિલોંગ્સ ટુ z. તો આ આપણને એનો બીજો ઉકેલ, મતલબ આ અને આ એના બધાય ઉકેલો થયા વ્યાપક સ્વરૂપમાં. ઓકે, તો આ પણ એકદમ સહેલો દાખલો છે. તો મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 3.4 પૂરું થાય છે. હવે આગળની થિયરી જોઈએ એની પહેલાં થોડાક હજી આપણે ઉકેલવાળા છે એ 2-3 દાખલા છે એ આપણે એક્સ્ટ્રા પણ જોવા છે, તો આ નોંધી લો, પછી કરીએ આપણે એક્સ્ટ્રા દાખલાઓ. ચાલો મિત્રો, હવે એક્સ્ટ્રા દાખલા થોડાક જોઈએ એમાંની અંદર, એટલે તમને થોડોક વધારે મુહાવરો થાય. ટેક્સ્ટબુકની અંદર તો એકદમ ફૂલ ફટાક અને સહેલા દાખલાઓ જ છે. તો એક્સ્ટ્રા દાખલામાં પહેલો tan સ્ક્વેર થીટા પ્લસ 1 માઇનસ √3 tan થીટા માઇનસ √3 બરાબર 0 આપ્યું છે. હવે અહીંયા tan બે tan વાળા જ પદ છે અને tan માં દ્વિઘાત સમીકરણ બને છે, તો હવે એના સીધા અવયવ તો પડશે નહીં, એટલા માટે આ tan થીટા છે એને આની અંદર પહેલા બે સાથે ગુણી દઈએ આપણે. ઓકે, એટલે આપણને આવું પદ મળશે tan સ્ક્વેર થીટા, આ છે આની સાથે અને આની સાથે બે સાથે અંદર ગુણી દઈએ એટલે વત્તા 1 ઇન્ટુ tan થીટા એટલે tan થીટા, અને આની સાથે એટલે માઇનસ √3 tan થીટા
-√3 બરાબર 0। હવે પહેલા બે પદ અને છેલ્લા બે પદ, પહેલા બે પદમાંથી આપણે tan θ સામાન્ય કાઢી લઈ તો tan θ કૌંસમાં વધશે tan θ +1 અને છેલ્લા બેમાંથી -√3 કોમન કાઢશું તો ત્યાંથી વધશે tan θ +1 બરાબર 0। જો બેમાંથી માઇનસ કોમન નીકળી ગયા છે, બેમાંથી -√3 એટલે tan θ પ્લસ ને અહીંયા પણ પ્લસ થઈ જશે, માઇનસ કોમન નીકળી ગયા છે, √3 કોમન નીકળી જશે એટલે અહીંયા 1 કાંઈ ન હોય તો અહીંયા હંમેશા 1 વધે, આખું પદ કોમન નીકળી જાય ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું ત્યાં 1 વધશે। તો બેમાં પાછું tan θ +1 આવે છે તો પાછું બેમાંથી tan θ +1 સામાન્ય કાઢીએ, tan θ +1 અને બીજા કૌંસમાં tan θ -√3, tan θ -√3 બરાબર 0। તો બે ગુણાકારમાં આવી ગયા છે, સરવાળામાંથી ગુણાકારમાં કન્વર્ટ કરવાના, અવયવ પડતા હોય તો અવયવ પાડીને, નહીં તો સૂત્રોની મદદથી, નહીં તો સામાન્ય કાઢીને, કંઈ પણ રીતે આપણે બે સરવાળા બાદબાકીમાં આપેલા પદોને આપણે ગુણાકારમાં કન્વર્ટ કરાવવા પડે। હવે આના બરાબર 0 અથવા આના બરાબર 0 મૂકીએ તો tan θ +1 બરાબર 0 અથવા tan θ -√3 બરાબર 0 આવશે। તો મિત્રો અહીંયા tan θ બરાબર -1 અને અહીંયા થશે tan θ બરાબર √3। તો બે માટે આપણે tan θ બરાબર એ પ્રમાણે ઉકેલ લેવાનો થશે। તો એના માટે આપણે tan θ ઋણ ક્યાં હોય તો કે બીજા ચરણમાં, ઓલેસ્ટીસી પ્રમાણે સૌથી પહેલા ઋણ બીજા ચરણમાં મળશે આપણને, એટલે -1 બરાબર tan ખૂણો બીજા ચરણનો 1 માટે π/4 પહેલા ચરણમાં હોય તો બીજા ચરણમાં π - π/4 એટલે 3π/4 આ આપણો આલ્ફા થશે। અથવા એમ એ જ રીતે અહીંયા કરીએ આપણે તો tan θ બરાબર √3, √3 ધન છે એટલે પહેલા ચરણમાં જ જોવાનું તો tan π/3 એ થશે એટલે tan π/3 અહીંયા આપણો આલ્ફા આ થશે। મિત્રો આની અંદર તમને કોષ્ટક, મૂલ્યનું કોષ્ટક છે એ આવડવું ખૂબ જ જરૂરી છે મિત્રો, એટલે કોષ્ટક છે એ આવડશે એટલે આ સૂત્રો બધા દાખલાઓ છે એ તમને આવડવાના છે। થીટા બરાબર tan નો ઉકેલ છે nπ પ્લસ આલ્ફા એટલે કે 3π/4 જ્યાં n બિલોંગ્સ ટુ z, અથવા અહીંયા પણ થીટા બરાબર nπ પ્લસ π/3 જ્યાં n બિલોંગ્સ ટુ z। તો આ બેના ઉકેલ મળી ગયા આપણને, એટલે આ વ્યાપક ઉકેલો થયા એના। ઓકે, તો આ રીતે કરવો પડે આપણે, નોંધી લ્યો, પછી આગળ કરીએ બીજા દાખલાઓ। ચાલો હવે બીજા એક્સ્ટ્રા દાખલામાં 4 sin θ બરાબર cosec θ છે, આપણે આનો ઉકેલ મેળવવો છે મિત્રો। તો આનો ઉકેલ મેળવવા માટે ઉકેલો પાછળ તમને ખાલી ઉકેલો એટલું જ આપવામાં આવે, મતલબ એનો ઉકેલ મેળવવાનો છે। હવે આ સાઇનમાં છે અને કોશેકમાં છે સામે। હવે આપણી પાસે તો ઉકેલ કોના માટે છે તો કે સાઇન, કોસ અને ટેન હોય એના જ વ્યાપક ઉકેલ છે આપણી પાસે, કોશેકના ને એના છે નહીં। તો સેક, કોશેક કે કોટ આવે તો શું કરવાનું આપણે એને સાઇન, કોસ અને ટેનમાં ફેરવી નાખવાનું, એટલે 4 sin θ બરાબર 1/sin θ। હવે sin θ ને સામે ગુણી દેશો એટલે 4 sin સ્ક્વેર θ બરાબર 1। હવે એમાંથી sin સ્ક્વેર θ ને કરતા બનાવું તો આ 1/4, આ 4 ગુણાકારમાં હતા ગયા, સામે ગયા ભાગાકારમાં। તો અહીંયા sin θ બરાબર વર્ગ છે તો વર્ગમૂળ કાઢીશ એટલે +or-1/2। જો વર્ગમૂળ કાઢશો એટલે અહીંયા સામે +or- લેવાના, કારણ કે એનું મૂલ્ય પ્લસ અને માઇનસ બંને આવી શકે। ઓકે, તો હવે બે ઉકેલ આપણે અહીંયા અલગ અલગ પાડી દઈએ આને, તો sin θ બરાબર 1/2 અથવા sin θ બરાબર -1/2। તો ચાલો અહીંયા sin θ બરાબર 1/2 માટે ખૂણો થશે sin π/6, sin π/6 આ આપણો આલ્ફા થયો। અથવા એ જ રીતે અહીંયા માઇનસ છે તો માઇનસ ત્રીજા ચરણમાં થાય એટલે અહીંયા -1/2 માટે આપણે ખૂણો લખશું 7π/6 આ થયો આપણો આલ્ફા ખૂણો। ઓકે, અથવા તો તમે ચોથા ચરણ પ્રમાણે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં -π/6 ખૂણો પણ લખી શકો। ઓકે, ચાલો તો હવે એનો વ્યાપક ઉકેલ શું છે તો કે થીટા બરાબર nπ પ્લસ -1 n ઘાત ઇન્ટુ આલ્ફા એટલે કે π/6, અથવા એ જ રીતે અહીંયા પણ થીટા બરાબર nπ પ્લસ -1 n ઘાત ઇન્ટુ આલ્ફા એટલે કે 7π/6 જ્યાં n બિલોંગ્સ ટુ z।
તો આ મળી ગયા આપણને આના ઉકેલ. એટલે આ રીતે હોય સાઇન કોસેક, પછી જ રીતે કોસ કે સેક ભેગા આવતા હોય તો સેકને તમારે કોસમાં કન્વર્ટ કરી અને એ રીતે કરવાનો. તો આઈ હોપ બધાને સમજાઈ ગયા હશે. વ્યાપક ઉકેલ યાદ રાખવાના અને ખૂણો છે એ ક્યાં ખૂણો લેવાનો થશે ચરણ પ્રમાણે. ધન હોય તો પહેલું ચરણ અને ઋણ હોય તો કયા ચરણમાં પહેલા ઋણ થશે એ ચરણનો ખૂણો લઈ લેવાનો છે તમારે. તો નોંધી લેશો મિત્રો, પછીનો કરીએ આપણે. ચાલો મિત્રો, એના પછી ત્રીજો એક્સ્ટ્રા દાખલો છે tan થીટા, tan 4 થીટા અને tan 7 થીટા. ત્રણેય સરવાળામાં છે અને આ બાજુ એ જ ત્રણેય પદો ગુણાકારમાં છે. તો મિત્રો આવું આવતું હોય ત્યારે શું કરવાનું? ઘણી વખત બે કે ત્રણ પદ આવતા હોય એને બદલે ત્રણ આ બાજુ ત્રણ અહીં ગુણાકારમાં આ બાજુ સરવાળામાં બધું આપ્યું છે આપણને. તો આની અંદર થોડુંક આપણા સૂત્રો ઉપર આપણે જવું પડશે, સીધું કાંઈ કરી શકશું નહીં. પણ ખૂણા ખરું એટલું કે અહીંયા આપણને થીટા 4 થીટા અને 7 થીટા, તો અહીંયા થીટા 4 થીટા અને 7 થીટા જ આપ્યા છે. આ ત્રણમાંથી કોઈ પણ એક ખૂણાને તમે સામે લઈ જાઓ તો અહીંયા હું આ tan થીટા પ્લસ tan 4 થીટા એમ નામ રાખું છું, tan 7 થીટા ને સામે લઈ જાઉં એટલે માઇનસ tan, અથવા તો ઓલી બાજુ રાખીએ આપણે એટલે tan, અચ્છા ચલો માઇનસ tan 7 થીટા પ્લસ tan થીટા ઇન્ટુ tan 4 થીટા ઇન્ટુ tan 7 થીટા. તો આ બાજુ એમ નામ રાખીએ આપણે, સામે આપણે કોમન કાઢવા પડશે, એમાંથી નીકળે છે જો tan 7 થીટા અને અહીંયા પણ tan 7 થીટા છે તો બેમાંથી tan 7 થીટા કોમન નીકળી જશે. પણ માઇનસ છે તો માઇનસ અહીં વચ્ચે આવી જાય એના માટે માઇનસ tan 7 થીટા કોમન કાઢી લઈએ તો માઇનસ tan 7 થીટા, તો કાઉન્સમાં વધશે, અહીંથી આખું પદ નીકળી ગયું એટલે ત્યાંથી 1 વધશે અને માઇનસ કોમન કાઢ્યા એટલે પ્લસના માઇનસ થઈ જશે એટલે માઇનસ tan થીટા ઇન્ટુ tan 4 થીટા. ચાલો મિત્રો, હવે શું થવું જોઈએ વિચારો જોઈએ તમે. હવે આમાં શું થવું જોઈએ? જો અહીં tan થીટા પ્લસ tan 4 થીટા છે ને અહીંયા 1 માઇનસ tan થીટા ઇન્ટુ tan 4 થીટા છે, તો અહીંયા સરવાળામાં છે એવા જ અહીંયા ગુણાકારમાં આનાય ગુણાકારમાં, તો એ આખું પદ આપણે જો અહીંયા છેદમાં લઈ આવીએ તો આપણું કામ થોડુંક હળવું થઈ શકે. તો એને છેદમાં લઈ આવો એટલે tan થીટા પ્લસ tan 4 થીટા ના છેદમાં 1 માઇનસ tan થીટા ઇન્ટુ tan 4 થીટા બરાબર માઇનસ tan 7 થીટા. અહીંયા આપણે લખી દેશું 1 માઇનસ tan થીટા ઇન્ટુ tan 4 થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા ડાબી બાજુએ જોશું તો આપણું સૂત્ર બની ગયું છે tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. આલ્ફાની જગ્યાએ થીટા છે અને બીટાની જગ્યાએ 4 થીટા છે. તો અહીંયા સૂત્ર પ્રમાણે જો આપણે લખીએ તો શું થશે તો કે tan આલ્ફા પ્લસ બીટા એટલે થીટા પ્લસ 4 થીટા બરાબર. હવે tan આ માઇનસ નિશાની પણ અહીંયા આપણે બહાર નહીં રાખી શકીએ, એને પણ અંદર લઈ જવી હોય તો કોના આધારે લઈ જઈ શકીએ તો કે અયુગ્મ વિધેયના આધારે, કારણ કે tan માઇનસ 7 થીટા બરાબર માઇનસ tan 7 થીટા થાય એટલે માઇનસ 7 થીટા આવું આપણે લખી શકીએ. tan અયુગ્મ હોવાથી. હવે ડાબી બાજુએ જોશો તો થીટા વત્તા 4 થીટા એટલે 5 થીટા અને સામે છે tan માઇનસ 7 થીટા. તો સામે અગાઉ પણ આપણે ઉદાહરણમાં કરી ગયા હતા, બે બાજુ tan વાળા જ પદો હોય તો ડાયરેક્ટ આપણે એના વ્યાપક ઉકેલ પ્રમાણે અહીંયા 5 થીટા છે તો 5 થીટા બરાબર n પાઈ પ્લસ થીટા એટલે કે અહીંયા છે માઇનસ 7 થીટા, તો માઇનસ 7 થીટા જ્યાં n બિલોંગ્સ ટુ z. એ 7 થીટા આ બાજુ લઈ લેશો એટલે 5 થીટા પ્લસ 7 થીટા બરાબર n પાઈ, તો 7 ને 5 12 થીટા બરાબર n પાઈ, તો થીટા બરાબર n પાઈ બાય 12 જ્યાં n બિલોંગ્સ ટુ z. ઓકે મિત્રો, અહીંયા સુધી તો આપણે લખી નાખ્યું છે, પણ અહીંથી ખાસ એ આપણે જોવું પડશે કે અહીંયા છેદમાં સંખ્યા બેકી સંખ્યા આવી. હવે છેદમાં જો બેકી સંખ્યા આવશે તો આ પાઈ બાય 2 ના ગુણકમાં પણ આવી શકે. દાખલા તરીકે હું અહીંયા 6 મૂકું n બરાબર, n બિલોંગ્સ ટુ z છે એટલે n બરાબર જો હું 6 મૂકું તો 6 દુ 12 એટલે થીટા બરાબર પાઈ બાય 2, થીટા બરાબર જો પાઈ બાય 2 હોય તો tan થીટા અવ્યાખ્યાયિત થઈ જાય મિત્રો.
તો મતલબ આપણું અહીંથી આગળ કામ ચાલી શકે નહીં. તો એવી સંખ્યાઓ આપણે આ n બિલોંગ્સ ટુ z લીધો છે એમાં n બરાબર કઈ કઈ સંખ્યાઓ ન લઈ શકીએ કે જેને લીધે આ આખું પદ છે એ π/2 ના ગુણકમાં એકી સંખ્યાઓ આપણને આપી શકે. તો એ સંખ્યાઓ આપણે નહીં લઈ શકીએ મિત્રો આની અંદર. તો અહીંયા બાજુમાં લખી દઈએ આપણે. પરંતુ tan થીટા, tan 4 થીટા અને tan 7 થીટા વ્યાખ્યાયિત થવા માટે થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 2m + 1 × π/2. 4 થીટા is not equal to 2m + 1 × π/2 અને 7 થીટા is not equal to 2m + 1 × π/2 હોવું જોઈએ. તો એના માટે આપણે કે કેટલો n છે એ કેટલો ન લઈ શકીએ આપણે મિત્રો? તો કે n બરાબર, તેથી n is not equal to 6 ન લઈ શકું. પછી અહીંયા છેદમાં 12 છે તો પાછા એકી ગુણકમાં જોશે ને એટલે 12 ના ગેપમાં ચાલશે. એટલે 6 પછી પાછા 6 માં 12 ઉમેરશો એટલે 18 થશે, કારણ કે અહીંયા 18 મૂકીશ તો 6 તેરી 18 ને 6 દુ 12 એટલે 3π/2. π/2 ના ગુણકમાં આવ્યા ને 3 એટલે 3π/2 એટલે 6 પછી 18 ન લઈ શકીએ આપણે. પછી હવે 12 એડ કરતા જવાના, 6 18 પછી 12 એડ કરશો તો 30. ઓકે, પાછા 12 એડ કરો તો એ પ્રમાણે આગળ લખી શકીએ. એટલે n બરાબર આપણે આ સંખ્યાઓ લઈ શકીએ નહીં. ઓકે, તેથી ઉકેલ થીટા બરાબર n π/12 જ્યાં n બિલોંગ્સ ટુ z પણ n ઇઝ નોટ ઇક્વલ ટુ 6 12 30 અપ ટુ. ઓકે, આ સંખ્યાઓ આપણે લઈ શકીએ નહીં. ઓકે, એમ માઇનસમાં પણ આ સંખ્યાઓ ન લઈ શકાય, એટલે આને આપણે વ્યાપક સ્વરૂપ આપી દેવું જોઈએ. n ઇઝ નોટ ઇક્વલ ટુ બધા વચ્ચેનો ગેપ 12 છે એટલે 12n અને પહેલું પદ 6 લે. આ સમાંતર શ્રેણી છે. ઓકે, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ લખીએ એ પ્રમાણે. તો આ વચ્ચેનો તફાવત છે એ 12 છે એટલે તફાવત ગુણ્યા n અને પહેલું પદ લઈ આવવા માટે n બરાબર 0 મૂકો તો પહેલું પદ 6 જોતું હોય તો જે આમાં 6 ઉમેરવા પડે. ઓકે, n ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે અહીંયા આપણે 6m રાખી દઈએ જ્યાં m બિલોંગ્સ ટુ z. ઓકે, તો અહીં વ્યાપક સ્વરૂપમાં આને આપણે અહીંયા લખી નાખશું જ્યાં n ઇઝ નોટ ઇક્વલ ટુ 12m + 6 m બિલોંગ્સ ટુ z. તો આ આપણો એનો વ્યાપક ઉકેલ થયો. તો આવો દાખલો હોય તો આ રીતે આપણે કરવો પડે મિત્રો. તો નોંધી લ્યો મિત્રો, પછી બીજા કેટલાક દાખલાઓ તમને આપું છું એક્સ્ટ્રા, જે તમે ટ્રાય કરજો મિત્રો. ચાલો મિત્રો, એક્સ્ટ્રા સમ્સ ફોર પ્રેક્ટિસ. ઓકે, થોડીક વધારે પ્રેક્ટિસ કરો આ દાખલાઓને ઉકેલ મેળવવાના. ઓકે, એના માટે 5 દાખલાઓ તમને આપ્યા છે, એની સામે એરો કરી અને એના જવાબ પણ લખી દીધા છે. તો મિત્રો આ 5 દાખલાઓ છે એ તમારે જાતે ગણવાના છે અને પ્રેક્ટિસ કરજો મિત્રો. એકદમ સહેલા છે. 2 cos θ + sec θ. આ sec θ ને 1 cos θ કરી અને લસા લેશો એટલે 2 cos square θ + 1 અને 3 cos θ. 3 cos θ આ બાજુ લઈ લેવાના અને પછી એના અવયવ પડશે. ઓકે, પછી અહીં 4 sin square θ - 8 cos θ + 1 બરાબર 0 છે. તો અહીંયા cos θ નહીં sin square θ. તો આ sin square θ ને તમારે cos square θ માં ફેરવવા માટે અહીંયા sin square θ ની જગ્યાએ 1 - cos square θ નિત્યસમનો ઉપયોગ કરજો. ઓકે, પછી 4 અંદર ગુણી અને સાદુરૂપ આપશો એટલે એ કોસમાં દ્વિઘાત સમીકરણ બની જશે. પછી એના અવયવ પાડજો અને ઉકેલ મેળવજો. એ જ રીતે 2 cos θ + sin θ = 3 છે. તો આમાં cos θ અને sin θ ની ઘાત કાંઈ છે નહીં, એટલે આ છે એ આપણું જે સ્વરૂપ
આપણે ટેક્સ્ટ બુકમાં નથી આવતા, પણ તમને મેં એક્સ્ટ્રા દાખલા ગણાવ્યા હતા ત્યારે થિયરીમાં એ પ્રકારનો દાખલો છે. a cos x plus b sin x બરાબર c સ્વરૂપનો છે. એનો ઉકેલ ખાલી ગણાવ્યો છે. એનો મતલબ કે c સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થયું હોવું જોઈએ. ઓકે, એટલે આ a થશે, b બરાબર 1 અને c બરાબર 3, એટલે એ નથી થતું પાલન, જોઈ લેજો તમે. હવે અહીંયા tan 3 થીટા પ્લસ cot થીટા બરાબર 0 છે. હવે અહીંયા કદાચ આપણે cot થીટાને 1/tan થીટા કરી અને કરીએ તો પણ થોડું અહીંયા ઉકેલ આવ્યો છે એવો ઉકેલ તો આપણને મળવો થોડો અઘરો થઈ જાય. તો આવું tan cot વાળા સરવાળા કે બાદબાકીમાં પદ આવતા હોય તો એના માટે સીધું આપણી પાસે સૂત્ર બની શકે નહીં. તો એના માટે આપણે શું કરશું તો કે આ tan અને cot આ બેયને તમે sin cosમાં ફેરવી નાખો. sin cosમાં ફેરવી નાખશો એટલે sin 3 થીટા upon cos 3 થીટા અને અહીં cos થીટા upon sin થીટા. પછી એનો લસા લઈ લેજો. લસા લઈ લેશો એટલે sin 3 થીટા ઇન્ટુ sin થીટા અને cos 3 થીટા ઇન્ટુ cos થીટા બરાબર 0. છેદ છે એ સામે 0 સાથે ગુણાઈ જશે. એટલે cos cos ઇન્ટુ sin sin ગુણાકારમાં આવશે. એટલે cos આસાનું સૂત્ર થઈ જશે. એટલે cosનું સૂત્ર cos 3 થીટા પ્લસ થીટા એટલે cos 4 થીટા બરાબર 0 થશે. પછી અહીંયા તમે કોસના શૂન્યનો ગણ છે એ પ્રમાણે લઈ અને કરશો એટલે મળી જશે તમને. 3 થીટા પ્લસ છે તો એમાં માઇનસ થશે એટલે 2 થીટા થશે, 4 થીટા નહીં થાય. પછી અહીં √3 tan 3 થીટા પ્લસ √3 tan 2 થીટા પ્લસ tan થીટા પ્લસ ઇન્ટુ tan 2 થીટા બરાબર 1 છે. તો મિત્રો આની અંદર પહેલા બે પદ અને છેલ્લા બે પદ સોરી આ ગુણાકારમાં છે એટલે આ આખું પદ સામે જવા દેજો. એટલે પ્લસ છે તો એ માઇનસ થઈ જશે. આ બેમાંથી √3 કોમન કાઢી લેજો. પછી સામે થશે 1 - tan 3 થીટા ઇન્ટુ tan 2 થીટા. એ આખું પદ છેદમાં લઈ આવજો. છેદમાં લઈ આવો એટલે અહીંયા 1 વધશે. ભાગ્યા કહેવાય એટલે 1 વધશે. સામે 1 રહેશે. આ પદ પહેલા આ બાજુ લઈ આવો. આ બેમાંથી √3 કોમન કાઢી લેશો એટલે tan 3 થીટા પ્લસ tan 2 થીટા અને આ ઓલી બાજુથી છેદમાં આવશે એટલે એ tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર બનાવશે. tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 - tan આલ્ફા ઇન્ટુ tan બીટા પ્રમાણે. પછી આ √3 અહીં બહાર હોય અને સામે 1 હશે તો એ √3 છેદમાં જવા દેવાના. એટલે tan 3 થીટા પ્લસ 2 થીટા બરાબર 1/√3 એટલે tan 5 થીટા બરાબર 1/√3. 1/√3 માટે મૂલ્ય કેટલું થાય એના વ્યાપક ઉકેલ પ્રમાણે એ કરવાનું. પછી 5 થીટા છે એટલે 5 વડે પાછા ભાગવા પડશે તમારે. એટલે એનો વ્યાપક ઉકેલ છે આવો મળશે. તો અહીં મેં ઉકેલ એના જવાબ શું આવશે એ પણ લખી દીધા છે. તો 5 દાખલાઓ છે એ તમારે જાતે ગણવાના છે પ્રેક્ટિસમાં મિત્રો. તો અહીંયા સુધી રાખીએ મિત્રો આજનો લેક્ચર. નેક્સ્ટ પીરિયડમાં ફરી નવા થિયરી સાથે ફરી પાછા મળશું. આવજો મિત્રો. ગુડ બાય.